નમસ્કાર, સ્વાગત છે અમારી ચેનલ ઉપર. તો આજે અમે તમને જણાવશું કે સહકારિતા કોઓપરેટિવ શું છે. આ સહકારિતા તો તેના વિશે પહેલાં થોડી સમજ પાડીએ કે સહકારિતા એ માત્ર એક શબ્દ નથી, એ એક વિચારધારા છે કે લોકો છે તે 5 વ્યક્તિને લઈને ચાલવું અને 5 વ્યક્તિને એક સાથે લઈને ચાલવું એમાં ઘણો ફેરફાર છે. અમારા સર કહે છે કે એકલો વ્યક્તિ હિમાલય ચડે ને તો એ સહેલું છે, પણ જો 10 વ્યક્તિને સાથે લઈને હિમાલયને માત્ર એક ડગલું ચડવું ને એ બહુ કઠિન વાત છે. એટલે આ સહકારિતા જે છે એ બહુ મોટી વિચારધારા ને ઘણા લોકો જીનલબેન જોતો હોય કે વાતચીત માત્ર ખાલી વાણીની અંદર જ સહકારિતા હોય, પણ જ્યારે પ્રેક્ટિકલ કરવાની આવે કે જ્યારે સાથે લઈને ચાલવાની વાત આવે ને ત્યારે તેનાથી એ પાછળ ભાગછૂટ કરતા હોય. તો એવા વ્યક્તિને તમારું શું કહેવું છે? તેવા લોકો છે ને મોટા ભાગે એવું જ માનતા હોય છે કે એકલા આગળ વધવું, બીજાને સાથે ના લેવા અને હંમેશા એકલા હિમાલય ચડવો. તમે વાત કરી તેમ જ. અને બધાને કંઈક શીખવાડવાનું હોય ને ત્યારે એમ કહે છે કે હું તેને શું લેવા શીખવાડું, મારે આગળ વધવું છે, તેને શું લેવા કહું. 100% તેવી ભાવના રાખીને તે આગળ વધતા હોય છે. 100%. અને એમ કહેવાય ને અત્યારે જો હું એક સ્કૂલની વિઝિટ કરવા ગયો હતો તો ત્યાંના જે શિક્ષકો હતા ને, તો શિક્ષકો વિદ્યાર્થીની અંદર એટલો કહેવાય ને કે સ્પર્ધાનો ભાવ ભરે, એટલો એકબીજા પ્રત્યે ઓલો કૃતજ્ઞ કે રૂબરૂ આમ વાતચીત કરે કે એલા જો ઓલો ભાઈ ઓલો છોકરો તારથી આગળ નીકળી ગયો, અરે ને અત્યારથી તમે એને શું કામ એકલો રહેવાનું શીખવાડો, અરે એને સાથે લઈ ચાલો કે યાર એ આગળ છે તો તમે સાથે રહો, તમે બંને સાથે રહી કરો. અમારા જે શિક્ષકની વાત તમને કરું ને કે મને જ કહેતા કે મારો ખાસ મિત્ર મારો જીગરીજાન, તો અમારે બેને કહેવાય ને કે 2 થી 3 માર્ક્સનો ફેરફાર રહેતો. તો અમારા જ મેં સર એની પાસે જઈને એમ કહી જો ઓલો જો તારથી આગળ નીકળી ગયો અને તું કંઈ કરતો નથી, અને મારી પાસે મને એમ કહે કે જો એ તારથી આગળ નીકળી ગયો. અમને બેને એવું કંઈ હતું નહીં. કહેવાય ને કે નાનપણથી જ એક બીજ રોપવામાં આવે અને એકલતાનું ને જે સહકારિતા જે છે, જે સહઅસ્તિત્વ છે, તેનું જે બીજ છે એની અંદર એનું આખું ખંડન કરી નાખે. અને આ એકલતાનું એક બાળક કહેવાય ને કે ફૂલની અંદર એ બધું કરવામાં આવે, નાનેથી નથી. તો આવા તમારા સાથે કોઈ જો એક્સિડન્ટ થયા હોય આવા મારા જેવા તો જણાવશો અમને? એમાં એક વખત એવું હતું કે આપણે કોઈ કામ કરતા હોય ને ત્યારે પાછળથી ખેંચવા વાળા વધુ હોય, અને તેવી પરિસ્થિતિમાં એકલતામાં તો એમ કહી શકાય કે સહકારની ભાવના તો રાખતા હોય છે, પણ વિચાર આપણા હોય ને એ બીજા લોકો સાથે મેચ ના થતા હોય ને ત્યારે સહકાર ન રાખે. 100%. આ જ છે ને કે જે સહકારિતાનું મોટું કે સૌથી અઘરું પાસું કોઈ હોય તો આ છે કે વિચાર મેચ ન થતા. કે શું કહેવાય કે જો અત્યારે કોલેજ લાઈફની અંદર ને જોતા હોય આપણે કે 2 જણા વ્યક્તિની સાથે આપણે વિચારધારા મેચ ન થતી હોય, પણ આપણે સહકારિતામાં તેને સાથે લઈને ચાલવાનું. તો તેના માટે એવું નથી કે પછી કે એને સાથે લઈને જ ચાલવા. એના માટે મારી વિચારધારા જો હું કહું ને કે વ્યક્તિ જે છે, વ્યક્તિ પર્સન, એને સમજાવાય 2 વાર 4 વાર અથાગ પ્રયત્ન કરાય, અને પછી જો વ્યક્તિ ન સમજે કે એને સમજવાની ઈચ્છા ન હોય તો પછી આપણે એને છોડવું બહેતર છે. કેમ કે પછી સહકારની ભાવના કે પછી એક વ્યક્તિના લીધે પાછળના જે સહકારની ભાવનામાં રાખીને આપણે બીજા 10 વ્યક્તિ આપણે સાથે ચાલવાના છે તો તેના વિચારધારામાં ફેરફાર પડે. તો આના શું મારા આ વિચાર વિશે તમારું શું કહેવું છે? યોગ્ય કે? હા, એ તો યોગ્ય છે જ. હાલમાં તમે જુઓ સહકારની ભાવના રાખવાથી જે ધંધાઓ ચાલતા હોય છે ને, સહકારી મંડળીઓ, એ કેટલી બધી આગળ હોય છે. જ્યારે પ્રાઇવેટ કંપનીઓ હોય કે બધા હોય ને એ એકલા ચલાવતા હોય ને ત્યારે પાછળ હોય છે, ને જે સહકારની ભાવનાથી આગળ વધતા હોય ને ત્યાં આખા વિશ્વમાં કે દેશમાં તો નામ કરતા જ હોય છે. 100%. અત્યારે જો ને કે કોઈ કંપની કંપનીમાં તમે વાત કરીએ તો કંપનીમાં ઘણી સહકારની ભાવના રાખવી પડે કે એક કંપની પહેલાં તો એટલા એમ્પ્લોય હોય, એટલા એના ઓલા બધા સાથે હળી મળીને કામ કરવું, એક વિચારધારાથી બધાની સાથે ભળવું, પ્લસ કે જે અન્ય કંપની સાથે વાતચીત થતી હોય, દેશ વિદેશમાં ધંધા ચાલતા હોય તો બધા સાથે તર લઈને ચાલવા કેવડી એમાં એમને કડાકૂટ કરવી પડે. કે છે કે સમજી લો કે સિમેન્ટની કંપની છે તો સિમેન્ટ વેચવાવાળાથી લઈને સિમેન્ટ બનાવવાવાળા બધા એક સાથે મળીને કામ કરતા હોય, અને તો જ એક સારા સમાજનું નિર્માણ થાય, એક વિકસિત સમાજ બને. અને કહેવાય ને કે અર્થાત એકલો વ્યક્તિ કશું ના કરી, તેને કોઈનો સાથ મળે કે એકલો વ્યક્તિ કહેવાય ને, જો એને સાથ મળે તો ગ્રુપ, જૂથ, ને જૂથની અંદર જે શક્તિ છે
એ કહેવાય ને કે કોઈ પાસે નથી. એક યુનિટી પાવર જે છે કે નહીં છે મારી પાસે છે, એક વિચારધારા બની જાય પછી ધીરે ધીરે. કે આપણે ભગતસિંહનું આપણે ઉદાહરણ લઈએ તો તેમની પાસે કે એકલો ભગતસિંહ કંઈ ન કરી શકે, પણ તેમની એક વિચારધારા પાછળ લઈને ચાલવાવાળા હજારો વ્યક્તિઓ હતા, એટલે એનું નામ અમર થઈ ગયું. એ આખું એક વિચારધારા બની ગઈ એમ. અને ત્યારે જ તે આપણે કોઈ કંપની હોય ને એમાં એક વ્યક્તિ કામ કરતું ને તેનું એકનું મગજ ચાલતું હોય 100% અને 4-5 લોકો કામ કરતા હોય ને સાથે મળીને, એટલે 4 મગજ અલગ 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 100% વિચારી શકે અને કામ વધુ આગળ વધે. 100%. તો આ તો એક અમારો નાનકડો પ્રયાસ સહકારિતા કોઓપરેટિવને સમજાવવાનો. અને આમાં જો કંઈ ભૂલચૂક હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ. જય હિન્દ.